માં સોહા ભલા માણા જૂની જગત માથે 52 વીઘાનો બગીચો ઓ હવા હે ભાઈઓનું કુટુંબ એ તો કળની માલિકા ડુંગરી માતાજી હતા ડુંગરી પણ મારે વાત અમારે નવગઢભાઈ જે મને વાત કરી કે બાવાની દેવી કેમ આવી ભાઈઓએ કીધું હોય છે કે ભાઈ આપણી માતાજીનું ફરું બનાવવું છે ફરું બનાવવું છે હરજન બાપાની તો પૈયે નાની ઉંમર જાને ભાઈ જે કાંઈ પૈસા દેવાના છે કાવડિયા દીધા કોનીએ જઈ આપણી ઘરની દેવીનું ફરું બનાવી આવીને જો ધર્મને આવવું હોય તો ગમે એ રીતે આવે માને રાવ રસાવું હોય છે કોઈક વાત રાખવી છે કોનીની દુકાને જઈ બેટા પણ હાલી હાલી થાકી ગયેલા કોનીને કીધું ભાઈ મારે મારી માતાજીનું ફરું બનાવવું છે અને હોની કદાચ ફરું ઘડવા માંડ્યો હરજન બાપાને કીધું છે કે ભાઈ કઈ માતાજીનું આમાં મોરું સીધું કઈ માતાજીનું ફરું બનાવવું અને નિંદરના જોકામાં કઈ ખબર રહી નહીં અને અમારે હરજન બાપાના મુખની માલિકાથી નામ નીકળી ગયું કે ભાઈ મને બાબાની દેવીનું ફરું બનાવવું બાબાની ફરું બનાવવું વાત કરતા વાર લાગે અડધી કલાક હરજન બાપા તો નીંદરમાં ઝોલા ખાતા હતા કઈ મુખમાંથી શબ્દ નીકળી ગયો છે એમને તો ખબર નહીં પણ હોનીએ જ્યાં ફરું ઘડી અને હાથમાં દીધું ને ત્યાં તો પાવાની દેવીનું ફરું ધ્રાસકો પડી ગયો આ શું ઓલા હોનીએ કીધું ભાઈ તમે કીધું એનું એ તો કરી દીધું કાઈ વાંધો નહીં ભાઈ હાથમાં ફરું લઈ બાપના દીકરા ભાઈઓ હતા ની આવી ભાઈઓની માલિકા વાત કરી બાપના દીકરા હું ગયો તો હારું કરવો પણ મારેથી એક ભૂલ થઈ ગઈ હું નિંદરમાં હતો અને નિંદરની માલિકા મારેથી બોલાઈ ગઈ પાવાની દેવીનું નામ અને હોનિયા પાવાની દેવીનું ફરું ઘડી દીધું છે શું કરવું ભલા માણા બાપના દીકરા હતા ભાઈઓ હતો બાપ હતો પોતાનો બાપ હતો એને કહી દીધું પેલા સમય એવો આવે ને તો કોઈનું લુગડું હગું ન થાય લુગડું બાબાની દેવીનું ફરું તું બનાવી એવો હોય તો તું પૂજી ખા જવા દે અમે ઈ પાવાની દેવીને નહીં પૂજી તારી ભૂલ હોય તો તારે ભોગવવાની તું લઈને ગયો જા મારા બાપ હરજન ને જઈએ ઝકારો મળ્યો હું તો મારી નાચને કહું છું કોઈને ઝકારો ન મારતા ઈ માણાને ઝકારો નથી ઈ માણા રોતો રોતો હાલતો થાય ને એના વાહી એની દેવી હાલતી થઈ જાય મારી નાચ
બાપાએ રોયો રેવા દો ભાઈ મેં જાણી જોઈ નથી કર્યું મારેથી થાતા ભૂલ થઈ ગઈ છે પણ ભાઈ કોણ સાંભળે વાહુ કોણ સાંભળે રાખવી રાવ ગરમીની ફરિયાદ કોણ અર્જણિયા અમારે કાંઈ સાંભળવું નથી તું જાણ તારી પાવાની દેવીનું ફરવું જાણે અમારે કાંઈ નહીં અમે આ ફરાને નહીં એડી આ ફરાને અમે પૂછશું નહીં અમારા પાલકની માલિકા બેહાડશું નહીં તો મારા બાપ હરજને કીધું કે ભાઈઓ તમે પૂજો કે ન પૂજો પણ ભૂલ મારેથી થઈ છે પાવાની દેવીનું નામ મારા મુખેથી નીકળ્યું છે મારે તીજને સુલાઈ સી મેરી પાવાની દેવીને મેલાઈ સી તમે ભલે ના પડો પણ મારેથી એને ક્યાંય નખાઈ સી નહીં કોક એવા હોય તો ક્યાં ખોધરાવી નો દે પણ ભાઈ મારેથી ક્યાંય નખાઈ સી નહીં ક્યાંય નખાઈ સી નહીં મનસુખભાઈ તમે ભલે ના પાડો પણ હું નહીં મૂકું અને પોતાની જૂની જગત મેલી મેરી પાવાની દેવીનું ફરું હરજણનું કોઈ નહીં મરું હરજણિયાનું કોઈ નહીં પણ ભાઈ મઢ નહીં પાલક નહીં કંડી નહીં ફરું રાખવું ક્યાં ફરું રાખવું ક્યાં મૂકવું ક્યાં કઈ ખિસ્સામાં નખાય ખીચામાં તો રીએ અમારે હરજણ બાપા હતા માથાની પાઘડી નીકાળી પા એ અમારી પાવાની દીવી જગાવડી પાઘડી મારી બાપા વાલી દેવી નું બધું લઈ અને જગતમાં હાલી નીકળો હાલવા મળે મનસુખભાઈ રાત પડે અહીંયા રોકાઈ જાય હાલતા 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 આવી રીતે ક્યાંક મારી નાચના ઝૂંપડા જોઈ આવી છે તો મારી નાચના 8-10 ઝૂંપડા આવી છે ને જોયા કે મારી નાચ છે હાથ જોડી બોલ્યો હાથ જોડી બોલ્યો ધ્રુવનગરની જગ્યામાં તો જઈ આવ્યા છે કોણ હતું કોઈ નતું અહીંયા જે સાજન ઝૂંપડા વાયરા છે ને અહીંયા જે આધી પાણાનું મંડાણ માંડ્યું હોય છે તેથી આ વસ્તીએ કીધું હોય છે આ જગ્યામાં તે અમારા બાપ રાણાના
મારા બાપ બીજલના પહોળા વ્યક્તિ તું શીખવાડી આ ધ્રુવનગરની જગ્યા માથે આવ્યા છે સાસર ઝૂંપડા વાયરા છે પણ મારી અહીંયા અમારું વાલું કોઈ નથી હોય અને ઈ અરસાની મારી પાસે ધ્રુવનગરની જગ્યા માથે મારા દાદા હરજનની દેવી બોલી છે બેટા એ આ ધ્રુવનગરની જગ્યા માથે અઢી પાણા માંડો અને બેટા એક જો ધ્રુવનગરની જગ્યા માથે જો મારા પરમાર કુળનો જો બગીચો નો રસાવું ને તેથી મને બાપ હરજનની દેવીને મને કોઈ લાગી જાય ભાઈ હરજન બાપા નાચના ઝૂંપડા પાઈએ જઈને હાથ જોડા મારી નાચ ભાઈ વેલાનો માયલો આવ્યો છો દુઃખનો માયલો તરસ્કારનો માયલો આવ્યો છે મારા ભાઈઓએ મને જકારો દઈ દીધો છે જો તમારી રજા હોય તો જો આઈસો આપો તો અહીંયા ઝૂંપડું વાળી પડ્યું કાઈ વાંધો નહીં પણ તો ઝૂંપડું વાળી લેને ભાઈ અમને ક્યાં કાઈ વાંધો છે 2 દી 5 દી 15 દી મહિનો 100 મહિના 12 મહિના મારી નાચના આઈસરે પડ્યા છે મને ક્યારેક ક્યારેક દુઃખ પડે અને હૈયું ભરાઈ જાય ને રોવું હોય પણ કેની પાસે રોવું કે સુભાઈ હંજા જેવા શબ્દ છે અમારે હરજન બાપાને રોવું હોય દુઃખની વાત કરવી હોય પણ કેને કરે પછી મધરી રાતે હંજાય હોઈ જાય ને માતા મેથી પગું કાઢી ફલાહા દે જોઈને યાહુડા પાડી લીયા मला भवानिया मला जयसुकिया मला तरसीला मला कारिया मला लोकणिया એ આ ધ્રુવનગરની જગ્યા માથે આ નબળો ભાગલો છે ને મારા બાપ હરજન ભોઈને પણ બેટા જો આ દુબળો ભાગલો મેલી જો સેટી જાવ ને એ કદી મને હરજનની દેવીને મને કોઈ લાગી જાય ને મારા બાપ ડુંગર જેવા અહીંયા મારા બાપ નાના મારા બાપ બીજલના પહોળા નોતારા છે હો પણ બેટા ધ્રુવનગરની જગ્યા માથે જો નોતારાનો જો માળો વિખાવા દઉં ને એ પછી મને બાવાની દેવી મને હાથ નહીં મને સિકોતર મને હડક કોઈ મને મેર નહીં મને કોઈ કહી થઈ જાય નજર માઈન્ડ મળે આમાં હવે પાખડીયું વાળા કોઈ નથી રહ્યા હો આ ધ્રુવનગરની જગ્યા માથે પાયથુ વિનાના પહોળા છે અને કદાચ તારા પહોળા માથે કોઈ હેરું માટે કોઈ લાગ્યો લાગ માટે અને બેટા ધ્રુવનગરની જગ્યા માથે મારી વસ્તીની આંખમાં આહુડું પડે અને બેટા જો આહુડાનો હિસાબ ન કરું ને એ સુધી મને દાદા હરજનની દેવીને મને કોઈ લાગી જાય
ઝૂંપડી વસસીને લુકાવતી નહીં દુબરાને લુકાવતી નહીં મારા બાપ હરજણી પાવાની દેવી હકદણી સિકોતર હડકમાં એને મેરડી જેવો ધણી બેઠો હો અને મારા નવગણિયા કદાકા ધ્રુવનગરની જગ્યા માથે કોઈ કઈડી આંખેથી જોવે અને જો નાગણી વળી ચોટી નો જાવ ને તેથી મને બાપ હરજણની દેવીને કોઈ લાગે મધદરીએ વેગડું ડૂબવા દેતી મધદરીએ મસસીનું વેગડું જાજ ડૂબવા દેતી નહીં મારી માં શીખો મારી માં શીખો પાવાની દેવી હગદરી શીખોતર અને હાઈલા હડકવાની પાલવનારી મારી માં હડકમોય અને ઉગતની દેવી મેરડી બેઠી હો અને બેટા મારી વસ્તીનું જો જાગ ડૂબવા દઉં ને એ તરી તમારા હરજણીયાના ભાગલે આવી ખોટી પડું હો ભાગલે આવી ખોટી પડું હો મારી નાચના ઝૂંપડે રીએ છે આશરો જોઈને રીએ ઓલી મારી નાચ હતી ને એને વિચાર કર્યો કે તઈએ ડોહાટ બાપા તો આપણે અત્યારે કહી છે તઈએ તેની જુવાની હતી નાની ઉંમર પણ કોઈ નહીં માં નહીં બાપ નહીં કાકા નહીં કુટુંબ ભાઈઓએ તો સકારો મારી દીધો હતો પેલા ભાઈ હરજણ આપણા ભેગો રીએ છે હાલો લઈને દીકરી દઈ એનું ઘર બંધાતું હોય જે દીકરીનું કીધું હોય છે પણ દીકરીએ એ વાત સાંભળી કે આને નથી માં નથી બા આના વાહે નથી ભાઈઓ આનું ઘર માંડીને આને આઈને સંસાર માંડીને કરવું છે અને પગના આંગોઠેથી ધૂળ ઉડાડી એ ધૂળ ઉડાડી કે આના આઈને નથી વરવું ભાઈ ધૂળ ઉડાડી ને દેખી કોણ મારો બાપ હરજણ નહીં મારી બાબાની દેવી દેખી મારો હરજણીયો દુબરો છે ગઢ પાવાની દેવી દુબળી નથી હો અને જે પગેથી નાચની દીકરીએ ધૂળ ઉડાડી હતી ને એ પગની મારી પાક પડ્યો પગ પાઈકો પગની મારી પા એવી પીડા હાથી જેવો પગ નો ફૂટે નો રૂજ આવે નો કઈ દવા લાગુ પડે 5 થી 15 દી મહિનો 100 મહિના થયા છે ઓલા નાતીલા હતા ને વિચાર કરવા માંડ્યા કે આ દીકરીને આપણું થયું પણ તઈ નાઈટ કઈ ખબર નથી હો કે આની પાસે પાવન દેવીનું ખરું છે અને તઈ કોક મારી આવી સજના ફરી નાઈ દઈ છે એને વિચાર કર્યો એને વાત બાંધી એને વેદ બાંધ્યો એટલે આમ તો નહીં હોય એક દી આ દીકરીએ
હરજણના નામની ધૂળ ઉડાડી દીધી પગેથી ખેબુ મારી પણ ઈ વાત હોય ઈ વેદ હોય તો અમને નાચને કેમ ખબર પડે અમારે એનું પાયલું જોઈએ એનું પ્રમાણ જોઈશે શું આલો ને શિકારે જાવું જો આ વાત હોય અને હરજણીયાની દીવીને જો અલગું લાગી ગયું હોય અને આ પગ જો ફૂટતો ન હોય આ પીડા જો જાતી ન હોય અને જે પગે ઠેબુ મારી જો ઈ જ વેદ હોય ચાલો શિવની માલિકા વગડામાં શિકારે જવું છે અને વર્ષોથી મથીસી ખાંડીઓ કાળો શિકારો હાથમાં નથી આવતો અને શિવમાં જાય અને વારો કરી અને ઈ શિકારમાં આવે તો માની જાય દીવીનો વેદ છે આ હરજણીયાની દીવીનો વેદ છે શિકારો કોઈથી માણાની બાઈ સામે ત્યાં ખેતરું કાપી જાય છે પણ જો આ હરજણ ડોહાની દીવીનો વેદ હોય અને શિકારે જાય વારો કરી જો ઈ શિકારો હાથમાં આવે ને શિકારમાં પડે એ તો આ વેદ હાથો નગર આઈ નો માની કાઈ નો માની દે દેવીને ઓળખવી ને બહુ કઠિન છે હો નગરભાઈ કયો એમ કરી દે પણ એનો વેદ જો એની રતિ મળી જાય એની વાત મળી જાય એનો વ્યવહાર મળી જાય ને માંગો એ કરી દે અને શિકારે ગયા ને જે શિકારો હાથમાં નતો આવ્યો ને એ શિકાર થયો એ શિકારો પડ્યો અહીંયા શિકારો પડ્યો મારી નાયકે કીધું કે ના મારા બાપ હરજણ ભાઈ જઈ દુબારી ભાઈ આવું તે તારા ભાઈએ ધર્મ કયું છે કે તે જોયું નથી તે સાંભળ્યું નથી તારી દેવી સાંભળી ગઈ જે બનાવ ગયો તો એની વાત કરી તો એ મારા બાપ હરજણને થયું ભાઈ મારી પાસે બીજું કાંઈ નથી માથાની મારી બધી પવાની દીવીનું ફરું ખાયું મારી માયા મારી પવાની દીવી સિવાય કાંઈ નથી એ હું નતો આવતો પણ મને પવાની દીવી સાંભળી ગઈ એ બેટા આ ધ્રુવનગરની જગ્યા માથે 52 ગઢનો નેજો ચડાવ્યો છે ને આ શિખર પર કીધું કે બાબા કોઈ પણ રીતે તમે તમારી દેવી કયો એમ કરવું છે પણ આ દીકરી ધરતીમાં તો પગ નથી પેલી પણ જ્યાં મારા બાપ હરજણે કીધું ને પગ જે ફૂટતો નતો પીડા જાતી નથી ફાડ જાય પગ મારી બધી જે કાંઈ હતું ડોક નથી હતું દીકરી
તઈએ મારી નાઈતે અને મારી નાઈટની દીકરી હતી ને એને કીધું હવે જો ઘર માંડું ને તો આનું ઈ મારી નાઈતે મારા બાપ હકજણ ને દીકરી ઈ મારી નાઈતે ઈ દીકરી જે પગ પાઈકો તો પકડી ગયો તો ઈ દીકરી દીધી અને જેના આઈને જેના સંબંધ થયા વ્યવહાર થયા લગ્ન થયા અને ઈ અમારે હરજણ બાપા જેના દીકરા સવા બાપા થયા સવા બાપા અને સવા બાપાના દીકરા ત્યાં રૂડા બાપા આબો ગોગની જોઈ જો મારો ના ધોગડે કે હરજણ દાદાના દીકરા સવા દાદાના દીકરા રૂડા દાદા અને જે રૂડા દાદા હતા ને એના દીકરા થયા મંગળા દાદા ત્રણ પેઢી લગી એકનો પણ જે મારા બાપ મંગળા હતા ને એના ઘરે ત્રણ દીકરા મારી ત્રણ દીકરા કિયા મારો બાપ રાઘવ મારો બાપ ભાણો મારો બાપ ભાણો અને એક મારો બાપ ડોહો આ ત્રણની ફૂલવાડી આ ચાર ગણ ધરતીની માલિબા એ પરમાર પરિવાર હોય ને તે અમારે હરજણ બાપાનો હશે લીલો બગીચો રસાવી દીધો અને આજે પાકી અમારે રાઘવ બાપાની આજે પાકડી છે ને આમ જોઈ તો આ અત્યારે ડુંગર બાપા એનેથી તમે અંદર જાવ તો રાઘવ બાપા મારા બાપ હરજણ નો બગીચો રસાવી દીધો અને બેટા આંબાની વાડી 52 વીઘાનો બગીચો અને આ ફૂલના મેં ખીલાવ્યા છે મેં પાવાની દીવીએ મેં હગદલીએ મેં સિકોતર મેં હડકમોય મેં મેરડીએ ખીલાવ્યા છે અને બેટા કદા કાપા એ જો કોઈ સોળવો દુખીઓ રેવા દઉં ને તેથી મને પાવાની દેવીની મને ખોટ લાગી જાય અને અહીંયા ધ્રુવનગરની જગ્યા માથે પ્રાગ વડલાનો સાયો કરીને બેઠી છે સંધણનો સાયો કરીને બેઠી છે પણ કેવો સાયો એ મારા વાલા મારા વાલા કોઈ એક પાંખડી નહીં પણ 900 તોરણીનો ધણી છે મારો બાપ હરજણ 900 તોરણીનો આખા ગુજરાતની માલિબા અમારે પરમાર કુળ સંસોઈ તો સોહાણ કુળ 900 તોરણીનો ધણી મારા બાપ હરજણ અને કદા કદાર એની દેવીના ગુણગાન ગાતા હોય તમારે હરજણ બાપા નો આવે પધારો પધારો મારા બાપ હરજણ પધારો મારા બાપ હરજણ પધારો એ મારી બાબાની દેવી તમને બોલાવે મારા બાપ હરજણ જાવો જાવો આ 900 તોરણીના ધણી પધારો મારા બાપ હરજણ પધારો
પાયો નવસો ચોરણી નો ધણી અને સેવકે જૂના થડે ગયા હો બોલાવવા પડ્યા હા કે મને બોલાવો આવું ખરો પણ મારી પાવાની દેવીને પૂજવી પડે તો હરજણજો આવું નકર નો આવું એ જૂના થડે આવું પણ મારી પાવાની દેવીને પૂજવી પડે અને તઈ મારી પાવાની દેવીએ કીધું કે બેટા જો બાપ બેલા જો દીકરાનું નામ નો લેવડાવું ને અને મને હરજણિયાનું ગાવડું નો ગવડાવું ને તેથી મને પાવાની દેવી મને ખોઈ જાય અમારે પરમાર ચૌહાણ કહેતા હોય અમને નામ વાલું શું છે